અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાળ ગામમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે એક પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા હતા. હાથી, ઘોડા અને ઊંટ સાથે નીકળેલી આ શાહી જાન પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગામડામાં યોજાયેલા આ અનોખા લગ્ન પ્રસંગે હજારો લોકો ઉમટી પડ્યા હતા. રાજાશાહી સમયની યાદ તાજી કરાવતા આ લગ્ન લોકોના આકર્ષણના કેન્દ્ર બન્યા હતા. અમરેલીનું આકોલડા ગામ એક અનોખા નજારાનું સાક્ષી બન્યું હતું, જ્યારે એક હેલિકોપ્ટર ગામના આકાશમાં ગુંજી ઉઠ્યું હતું. ગામના લોકો કૌતુક અને આશ્ચર્યથી હેલિકોપ્ટરને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ હેલિકોપ્ટર સાવરકુંડલાના નાળ ગામના પશુપાલક હરસુર કસોટિયાના દીકરા હિતેશના લગ્ન પ્રસંગે આવ્યું હતું. હિતેશ જાનૈયાઓ સાથે હેલિકોપ્ટરમાં સવાર થઈને આકોલડા ગામે પોતાના લગ્ન માટે આવ્યા હતા. વરરાજાની જાન પણ શાહી અંદાજમાં 100 જેટલી કાળા રંગની 4-વ્હીલર ગાડીઓના કાફલા સાથે નાળ ગામથી આકોલડા ગામે પહોંચી હતી. આ અનોખી જાન આ નાના એવા ગામ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાન વખતે હું હેલિકોપ્ટર લાવ્યો એટલે હેલિકોપ્ટરથી મેં ફૂલ વસ્તા વરરાજા ઉપર અને દીકરીઓ ઉપર પણ કરાવી ને હેલિકોપ્ટરમાં હું જાન લઈ ગયો મારા દીકરાની. પછી ત્યાં મેં હાથી, ઊંટ, ઘોડા એ સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો. એટલે નહીં તો 3-3.5 કલાક લગન અમે વરઘોડાની અંદર પણ રહ્યા. પણ એની માલપા બધાને ખૂબ જ આનંદ આવ્યો. એટલે ફરતું ગામ છે પણ જોવા ઉમટી પડ્યા હતા. એટલે માલધારીમાં એવું છે કે મને એવું લાગ્યું કે ભાઈ આ રીતે અમારા માલધારી કદાચ જો આ રીતે લગ્ન કરે તો વધારે યોગ્ય છે કે આપણા દીકરી દીકરો છે એનું જો આપણે ન કરી શકીએ તો કોનું કરવાના.